વાગે જાગ્યા, બ્રશ હાથ પગ ધોયા, અડધી કલાક હોઈ ગઈ એમાં દીવાબત્તી કરવામાં, ચા પાણી પીને હવે નીકળ્યા છીએ. અડધી કલાક પછી વાગ્યા છે 6 ને આપણે જાલનાવાળા રોડે ચડી ગયા છીએ. હવે અહીંથી 240 કિલોમીટર છે. કે ભાઈ એમ કીધું તો 11 વાગે પહોંચશો તો ખાલી થઈ જાય, 3 વાગે પણ 12 આજુબાજુ પહોંચી જાઓ, કેમ કે અઢી કલાકે 100 કિલોમીટર કપાય. 11 વાગ્યા 6 8 9 10 11 6 કલાક ત્યાં મળીએ એટલે લગભગ 12 આજુબાજુ આપણે પહોંચી જશું. ગાડી ઘોડા છે, કોઈથી ઉતાવળ નહીં કરવાની, ખાલી થાય તો થાય, ન થાય તો કાંઈ પણ આપણી રીતના મહેનત કરવાની, પાસ રાખવાની, એવું નહીં, ખોટી નહીં થવાની. પાસ રાખી ટાઈમે નહીં મૂકવાનું, રસ્તામાં વોલ્ટ ઓછા કરવાના ને ખોટી નહીં થવાનું. એટલે આપણે ખોટી ગયા વગર નીકળી ગયા છીએ. હવારમાં ફટાફટ બ્રશ કર્યું, ટાયર વાયર ચેક કર્યા, ચા પાણી પીને તરત એકદમ લગભગ 20 મિનિટમાં એકદમ રેડી થઈ ગયા. આપણે પહોંચી ગયા છીએ જાલના બાયપાસમાં. આજે કંડક્ટર સાઈડ સિટી દેખાય, જાલના સિટી છે. આ છે જાલના બાયપાસ. હાલો ભાઈ, વેપારીને ફોન આવી ગયો, ક્યાં પહોંચ્યા, કેટલા વાગે પહોંચશો? આપણે કીધું વાત થઈ ગઈ છે, 11 12 વાગે પહોંચશો, લેબરને કહી રાખવું. અત્યારે તો આ પાડી છે, પહોંચીને પછી ખબર પડે આજે ખાલી થશે કે નહીં. આપણે એટલી મહેનત કરી છે તો આપણને ફળ મળશે કે નહીં મળે. હલો ભાઈ, આ બાયપાસ પૂરો થાય છે, ઔરંગાબાદ જાલના હાઈવે આવી ગયો છે. જાલનાથી ઔરંગાબાદ હાઈવે ઉપર ચડવાનું છે. રોડની સામે સાઈડમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. આજે રોડની આ સાઈડમાં કંડક્ટર સાઈડમાં દેખાય, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અત્યારે ધુવાડાનું પ્રદૂષણ એટલું છે, કાંઈ દેખાતું નથી. ધુવાડા છે, જો કંપનીનો ધુવાડો છે. જાલનામાં લોખંડની કંપની વધારે છે. હરિયા બનાવવાની, સ્માર્ટ કંપની, હરિયા, ઇંગલપટ્ટી, બેનર, આવી બધી કંપની વધારે છે જાલનામાં. આ નાગપુર મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડવા માટે જાલનામાં એક જ કટ આપેલી છે. એ જાલનાથી ઔરંગા રોડ ઉપર હાલવાનું. પેલું ટોલ ટેક્સ વટી જાઓ એટલે 1 કિલોમીટર હાલો એટલે જો આ કટ આવે. ત્યાં બોર્ડ મારેલું છે, જે લીલા કલરનું બોર્ડ દેખાય, સમૃદ્ધિ મહામાર્ગ, એ એક્સપ્રેસ હાઈવેનો બોર્ડ છે. અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારીને જવાનું એટલે સીધા તમે
ચડી જશો એક્સપ્રેસ હાઈવે ઉપર. જો અહીંથી નહીં ચડો તો સીધા ઔરંગાબાદ જઈને મેળ આવે એક્સપ્રેસ ઉપર ચડવાનો. આપણે અહીંથી ચડી જઈએ એટલે ઔરંગાબાદ બાયપાસના કિલોમીટર ચડે નહીં. હલો ભાઈ, એક્સપ્રેસ ઉપર ચડીએ એ પહેલાં થોડોક ચા નાસ્તો થઈ જાય. ચા નાસ્તો કરી લઈએ, પછી આપણે ટાયર વાયર ચેક કરી લઈએ, કેમ કે એક્સપ્રેસ ઉપર ચડ્યા પછી કોઈ જાતનું કાંઈ વસ્તુ આવતી નથી. આ છે આજનો આપણો સવારનો નાસ્તો. સવારમાં વહેલા જાગ્યા હતા એટલે થોડી ભૂખ લાગી છે. ભજીયા. તો મિત્રો, આ ડુંગરની પાછળ છે એક્સપ્રેસ હાઈવે. આ ડુંગર સાઈડમાંથી આમ ચડીને પછી આમ પાછળ જવાનું છે. અહીંથી એક્સપ્રેસનો રોડ ચાલુ હોય. રોડ બદલાઈ જાય ત્યારે જ ખબર પડી જાય ગાલો અહીંથી એક્સપ્રેસ વાળાની હેલ્પ ચાલુ થઈ ગઈ છે. હવે અહીંથી કિલોમીટર ગણવાના ચાલુ થાય આ લોકોના. આ રોડ ઉપર હાલવાનો ચાર્જ છે 16 વ્હીલનો ₹9.81 પૈસા. આ ઘણા ટાઈમ પહેલાં હાલ્યો તો ત્યારનો હતો. અત્યારે જોઈએ આજ કાંઈ વધઘટ થયો છે, કાંઈ ભારફેર થયો છે. આપણા ટોલ ટેક્સે જઈએ ને પછી ચેક કરીએ. ગાડી રસ્તા ઊભી છે તો એવું લખી લઈએ આપણે આપાતકાલીન નંબર. આ નંબર કામમાં આવે. આપાતકાલીન નંબર લઈ લીધા છે. એનું કારણ છે પહેલાં ચીઠ્ઠી આપતા હતા ટોલ નાકાની, જ્યારે કેશનું હાલતું હતું ત્યારે, એટલે એમાં નંબર લખેલા હોય. હવે આમાં નંબર તો કાંઈ આપવાના નથી, ફાસ્ટેગમાંથી કપાય એટલે. અહીંથી ઇન થયા એ ફાસ્ટેગમાં એડ થઈ ગયું છે. હવે જ્યાં આપણે ઉતરશું ને ત્યાં પાછો ટોલ ટેક્સ આવે. ત્યાં આગળ સર્ચ થાય કેટલા કિલોમીટર આપણી હાલી છે ગાડી અને કિલોમીટરનો કેટલો ટોલ કપાણો. ટોટલ ત્યાં આગળ લાગીને પૈસા કપાશે. અહીંયા તો કાંઈ પૈસા લખેલા નહોતા. ત્યાં જઈને આપણે દેખાડશું કે કિલોમીટરે કેટલા કપાય છે. અને આ નંબર ખાસ હોવો જરૂરી છે. જ્યાં ટોલ ટેક્સ આવે ત્યાં લખેલા હોય છે નંબર. આ નંબર ફોટો પાડી લેવો કાં પછી લખી લેવો. આગળ જતાં કોઈ દુર્ઘટના બને કે ટાયર પંક્ચર પડે કે ડીઝલ ફૂટી જાય કે પછી એક્સિડન્ટ થાય કે તમે આપાતકાલીનમાં ફોન કરો એટલે તાત્કાલિક આપણી વ્યવસ્થા થઈ જાય. તમે રોડ વચ્ચે એક્સપ્રેસમાં અટવાવ નહીં. આર્ટ કલા બહુ મસ્ત દોરેલી છે. આ છે કમલ. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. Coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out.
એક્ઝિટ. અહીંયાથી આપણે ઉતરી જવાના. તો બતાવું કેટલા પર કિલોમીટરને ચાર્જ લાગે છે એ હમણાં અહીંયા બોર્ડ મારેલું છે જ્યાં આપણે ચેક કરીએ. ઇન્દોર રોડ છે મુંબઈ અને આપણે ઉતરી ગયા નીચે ઉતરીને પછી ડ્રાઈવર સેક્શન મારવાનું. વૈજાપુર જવાનું છે એમના. તો આપણે પહોંચી ગયા છીએ. ટોલ ટેક્સ એક્સિટના ટોલ ટેક્સ છે ₹9.18 છે મોટી ગાડીના ભાઈ. આનો રેટ છે, આપણો ભાવ છે ₹9.18 કિલોમીટર ટોલ ટેક્સ. હવે એક્સપ્રેસ ઉતર્યા પછી હવે અહીંયાથી આપણે આ બ્રિજ નીચેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો અને સીધા જાઓ તો પાછા એક્સપ્રેસ ઉપર ચડી જાઓ. અને કંડક્ટર સાઈડમાં રોડ જાય છે આપણે શ્રીરામપુર પાસે. અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારશું. હવે સવારમાં 5:30 વાગે જાગીને 20 મિનિટમાં તૈયાર થઈ ગયા આપણે કમ્પ્લીટ થઈ. અને પછી ત્યાંથી નીકળ્યા. મનમાડ થતું હતું 250 કિલોમીટર અને આપણે કપાઈ ગયું છે 187 કિલોમીટર. સવારથી અત્યારે વાગ્યા છે 10. તો હવે મિનિમમ 63 કિલોમીટર હજી બાકી છે. 63 કિલોમીટર હજી બાકી છે. હવે લગભગ 11:30-12ની આસપાસ આપણે મનમાડ પહોંચી જશું. આજે ખાલી કરવા હાટું થઈને બનતી કોશિશ કરી લીધી આપણે ગાડી હાંકવાની. હવે ત્યાં જઈએ અને પાર્ટીને બધું ન મળે તો આપણી ગાડી ખાલી નહીં થાય. તો આ એ આપણા કિસ્મતની વાત છે. અમારું તો આ રોજનું થઈ ગયું. ગાડી ખાલી કરો, ઝટ માલ ભરો, પાછા ત્યાં પોગાડો, ખાલી કરવા લાગે એટલે ઝટ માલ ગોતો અને ગાડી ભરો. બસ ભરવાનું ખાલી. અને મંદિરનો માહોલ છે, પૈસા તો કાંઈ વધતા નથી. માલ ભરો ખાલી કરો, માલ ભરો ખાલી કરો, ભાડા ગોત્યા રાખો. પૈડું હાલવું જો પૈડું ઊભું રહે તો પછી બધું ચોપક થઈ જાય. ત્રંબકેશ્વર 124 અત્યારે પહોંચ્યા છીએ. ઓલા એથી ત્રંબકેશ્વર જવું હોય તોય જવાય. 124 કિલોમીટર છે. આપણા મંદિરથી એકદમ નજીક પહોંચવામાં છીએ. એવલા આવશે, એવલાથી પછી જવાનું છે મનમાડ. હજી 30 કિલોમીટર આગળ છે. વાગ્યા છે 10:30 એટલે 11:30 આજુબાજુ આપણે પહોંચી જાવ. અમે પહોંચવામાં છીએ 10 કિલોમીટર છેટું છે મનમાડ. અને આ આવી ગયો મનમાડનો કિલ્લો. અંકાઈ ફોર્ટ, અંકાઈ કિલ્લો નામ છે. બહુ મસ્ત પહાડ છે, વાદળથી ઘેરાઈ ગયું છે અને વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે. ડુંગરની પાછળથી પગથિયા છે ઉપર ચડવાના. બહુ મસ્ત વાતાવરણ છે. મિત્રો જય માતાજી. તો આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાન માર્બલ મનમાડ. જાલનાથી હવારમાં વહેલા 5:30 વાગે નીકળ્યા હતા જાલનાની ઓલી બાજુથી. પછી જાલના પહોંચીને 50 કિલોમીટર રાખીને હોલ્ડ કર્યો હતો ટાયર બાયર ચેક કરવા. અને પછી ત્યાંથી નીકળીને 200 કિલોમીટર નોન સ્ટોપ વાગ્યા. પછી અત્યારે વાગ્યા છે 11:50 એટલે 12:10 ઓછી છે. આપણે નોન સ્ટોપ જર્નરી મનમાડ જાલના ટુ મનમાડ પહોંચી ગયા છીએ. તો હવે મંજૂર આવે છે કેમ છે, ખાલી ક્યારે થાય એવું છે જોઈએ. તેવું એક તો ટાયર બાયર ચેક કરી લઈએ કેમ કે 200 કિલોમીટર નોન સ્ટોપ આપીથી ટાયર ચેક કરવા એ જરૂરી છે. અહીંયા પહોંચીને પછી જમવા ગયા છે. જમતી હુઈ ગયા જે જાગ્યા છે કહે છે ખાલી થઈ ગયા. એમ પાછળ જઈને જોઈએ ખાલી વાલી થઈ ગઈ. સાફ બાફ કરી નાખીએ પછી ડાલો પલો બંધ કરી જોઈએ હોટલે. હજી કાંઈ ભરવાનો મેળ આવ્યો નથી.
ઠાકોરને બધાને એક વાર ફોન કર્યા, હજી એક વાર ઘુમાડી દઈએ. ચલો મિત્રો, તો ગાડી ખાલી વાલી કરીને હવે આપણે આવી ગયા છીએ હોટલે. હોટલ આવી મનમાડ માલેગાંવ રોડ ઉપર, મનમાડમાં જ છે આમ તો. આ છે હોટલ, જિલ્લાની હોટલ, રાજસ્થાની, ગુજરાત, હરિયાણા, શુદ્ધ શાકાહારી. આમે પડી છે આપણી ગાડી. તો અહીંયા આગળ જમવાનું જમીન પછી હોઈ જવાનું. આજે રવિવાર હતો, કાંઈ માલ ભરવાનું કાંઈ નક્કી નથી થયો, તો હવે જમીન પછી હોઈ જવાનું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, ગુડ નાઇટ, જય હિન્દ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો મારી જેમ. ટાટા.